ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન વિષય ફરીથી આપણો પ્રકરણ નંબર 2 એમાં ગુજરાતના લોકનૃત્યો વિશે આજે આપણે વાત કરવાની છે। ગુજરાતના લોકનૃત્યોની વાત આવે એટલે ગુજરાતી પ્રજા, આપણે ખબર છે કે ગુજરાતી પ્રજા છે એ ઉત્સવપ્રિય પ્રજા છે। નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા તહેવારો છે કે દિવાળી હોય કે પછી જન્માષ્ટમી હોય, મહાશિવરાત્રી હોય, આવા ઘણા બધા તહેવારો છે। નવરાત્રી પણ આવી જાય અને નવરાત્રી તો યુવાનોનો સૌથી ફેવરિટ તહેવાર કહેવાય કે એ સૌથી વધારે રાહ જોઈને બેઠા હોય। અત્યારે તો તમે જુઓ છો ગરબા પ્રેક્ટિસના ક્લાસીસને ઘણું બધું ચાલે છે। એટલે ટૂંકમાં વાર તહેવારે આપણી ગુજરાતી પ્રિય પ્રજા છે એ ઉત્સવ પ્રિય પ્રજા છે કે ઉત્સવોને ધૂમધામથી ઉજવે છે અને આ જે બધા તહેવારો છે એ તહેવારો છે એ ગુજરાતીઓમાં એમની રૂઢિ, પરંપરા, તહેવારો, રીત રિવાજો પ્રમાણે ઉજવવામાં આવે છે। તો આવા અલગ અલગ કેટલા આવા નૃત્યો છે કે આવા તહેવારો છે, આજે આપણે એના વિશે ચર્ચા કરવાની છે કે આપણે ગુજરાતમાં કયા કયા નૃત્યો છે અને તહેવારો છે, એમાં કેવા કેવા જે લલિત કલાઓનું જે પ્રદર્શન છે, આપણું જે ટોપિક છે એમાં કેવા કેવા નૃત્યો છે એ ગુજરાતમાં આવેલા છે અને એ પરંપરાગત રીતે લોકોએ જાળવી રાખે છે। તો આવો આપણે પહેલા વાત કરીએ તો એ છે આદિવાસી નૃત્યો। આદિવાસી નૃત્યો છે એમાં હોળી છે કે બીજા તહેવારો છે, લગ્નો છે કે દેવી દેવતાને રીઝવવા માટે આ મેળામાં પણ આ નૃત્ય કરવામાં આવે છે। એટલે ખાસ કરીને એ જે આ નૃત્યો છે એ બધા નૃત્યો છે એ મેળાઓમાં કે દેવી દેવતાને રીઝવવામાં, ખાસ કરીને લગ્નોમાં, તહેવારોમાં, આવા દરેક પ્રસંગે આદિવાસી નૃત્યો કરવામાં આવે છે। શું કરે છે આમાં? તો મોટા ભાગના જે નૃત્યો છે એ નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ, મંજીરા, થાપી, તૂર, પાવડી અને વાજિંત્રો સાથે લોકો જે છે સ્થાનિક બોલીમાં, એટલે જે પ્રાંતની જે બોલી હોય એ બોલી એ લઢણમાં આ જે નૃત્યો છે એ કરવામાં આવે છે। ચાળો તરીકે જાણીતા નૃત્યમાં જો આ તમને પૂછાઈ શકે છે, આઈએમપી છે તો આ તમને પૂછાઈ શકે છે એક વાક્યમાં કે એમસીક્યુમાં કે ચાળો તરીકે જાણીતા નૃત્યોમાં શું થાય છે અથવા તો કેવી રીતે ઓળખવામાં આવે છે? તો આ નૃત્યમાં ખિસકોલી, ચકલી, મોર જેવા પક્ષીઓની નકલ હોય છે। ફરીથી એકવાર કે ચાળો જે નૃત્ય છે એ નૃત્યની ખાસિયત શું છે અથવા તો કે ચાળો નૃત્ય છે તે ચાળો નૃત્યમાં શેની નકલ હોય છે? તો આ રીતે પૂછાઈ શકે છે ટ્વિસ્ટ કરીને પણ। તો ચાળો નૃત્ય છે એમાં મોર, ચકલી, ખિસકોલી જેવા પક્ષીઓની નકલ કરીને આ નૃત્ય કરવામાં આવે છે। ડાંગમાં છે એ ડાંગમાં માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો આ જે નૃત્યો છે એ સૌથી વધારે પ્રચલિત છે। હવે વાત કરીએ ગરબાની। તો ગરબા નામ આવે એટલે આપણે સૌ ગુજરાતીઓને ગરબાથી સવિશેષ પ્રમાણમાં બધી રીતે પ્રચલિત છીએ આપણે અને જાણીએ છીએ અને કોઈ ગુજરાતી એવું નહીં હોય કે જેણે ગરબા ગાયા ના હોય। તો ગરબા છે એ ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી ઉતરી આવ્યો। જો માટલી હોય તો એ માટલીમાં સરસ રીતે એને કાણા પાડશે અને એને સરસ રીતે ડિઝાઇન કરી અને અંદર દીવો મૂકવામાં આવશે અને માતાજીની માંડવી લઈને ફરતા ફરતા ગોળ ગોળ ફરતા આ ગરબો છે એ ગાવામાં આવે છે। માટે એનું નામ ગર્ભદીપ એટલે કે માટલીની અંદર દીવો મૂકવામાં આવે છે તેને કહેવાય છે। ઘડાને ખોરાવીને આવા ગરબા તો કેટલાય પ્રચલિત છે કે અત્યારે પણ તમને યાદ આવી જાય, એકાદા ગરબા તો યાદ આવી જ જાય। તો આવી રીતે ગરગડો છે એ ઘડાને કોરાવીને એટલે કે એની અંદર કાણા પાડીને દીવો મૂકવામાં આવે છે અને માથું મૂકીને ગોળાકારે નૃત્ય કરવામાં આવે છે, ટૂંકમાં ગરબા ગાવામાં આવે છે, એને કહેવાય છે ગરબો। આગળ જોઈએ તો આસો સુદ એકમથી આસો સુદ નોમ એને તે સમયે એટલે કે આસો મહિનો આવે, આવી આસોની અજવાળી રાત, હે ને, સૈયર મને આસોના ભણકારા થાય, આવા તો ઘણા બધા ગરબાઓ છે। તો આસો મહિનામાં આસો સુદ એકમથી લઈને આસો સુદ નોમ અને એમાં શરદ પૂનમના ગરબા પણ કરવામાં આવે છે। એટલે ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ અને શરદ પૂનમના ગરબા પણ રમવામાં આવે છે। શરૂઆતમાં છે એ માતા જે આદ્ય શક્તિ જગદંબા છે એમની આરતી અને આરાધના માટે આ 9 દિવસો છે લગભગ દરેક ઘરમાં પૂજા થતી હોય, માતાજીના ઉપવાસ કરે છે અને ગરબા રમે છે। એટલે એ પણ 9 દિવસ તહેવારોની જેમ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તો આ સમય એવું હોય છે
જે શક્તિ જગદંબા છે એમની પૂજા આરતી કરવામાં આવે છે, એમની ઉપાસના કરવાના આ દિવસો છે. શું છે? ચોકથી મેદાનની વચ્ચે માંડવી મૂકવામાં આવે છે અને તેના ફરતે વર્તુળાકારે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે આ ગરબા ગવાય છે. વચ્ચે તમે સાદા ગામડાઓમાં જોજો તો વચ્ચે ઢોલ હશે અને ઢોલી ઢોલ વગાડતો હશે અને એક સાથે બધા એક તાળી, બે તાળી કે ત્રણ તાળી કે ચપટીઓ સાથે એ ગોળ ગોળ ફરતા ગરબાને ઝીલશે. આવી રીતે જોઈએ તો એક તાળી, બે તાળી, ચપટી અને હાથના હિલોળા સાથે ગરબા ગવાય છે. આપણા ગુજરાતી કવિ જે દયારામ છે એ દયારામે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી અને આપણી ગુજરાતી સ્ત્રીઓના કંઠે આવા અનેકવિધ ગરબા છે એ ગરબા એમના કંઠે રમતા કરી મૂક્યા છે. એટલે ઘણા બધા ગરબા છે એ ગુજરાતમાં ગવાય છે અને એમનો જસ આપવો હોય કે એમને કહેવું હોય તો એ પણ છે આપણા ગુજરાતી કવિ દયારામ. અને એમણે ગોપી કૃષ્ણનું એ પોતે એવી ભક્તિભાવમય બની અને શ્રી કૃષ્ણની ભક્તિના દર્શન આ ગરબીઓમાં રચ્યા છે અને આ ગરબીઓ દ્વારા કૃષ્ણ ભક્તિનો પ્રેમ એમણે દર્શાવ્યો છે. હવે વાત કરીએ રાસની. ગરબા અને રાસ એક જ વસ્તુ છે, પણ ક્યારેક રાસ છે એ શું છે? દાંડિયાઓથી રમાય છે, ઢોલના ધબકારે રમાય છે, એ પણ વર્તુળાકારે રમાય છે, બરાબર. પેલું ઝડપથી હોય છે, ભોલા ઘડી ઝડપથી હોય છે અને સ્લો મોશનમાં પણ હોય છે. તો રાસ પણ એ તો કે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય કરવું તે. એમાં શું હોય છે? તો કૃષ્ણ ભગવાન છે એ કૃષ્ણ ભગવાને એક કિસ્સો છે પૌરાણિક કથાઓમાં કે કૃષ્ણ ભગવાને એમની રાસલીલાના દર્શન છે એ નરસિંહ મહેતાને કરાવ્યા અને નરસિંહ મહેતા ત્યારે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ જોઈને એમણે મન મોહી ગયા હતા અને એ પછી એક કૃષ્ણ ભક્તિમાં એમનું સમગ્ર જે જીવન છે એ કૃષ્ણ ભક્તિમાં એમણે સમર્પણ કરી દીધું. તો શ્રી કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાને જે રાસલીલાના દર્શન કરાવ્યા અને એ પછી નરસિંહ મહેતાએ પણ ઘણા બધા કૃષ્ણ ભક્તિના ભજનો એ ગાયા છે. નવરાત્રી અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં ખાસ કરીને રાસ કરવામાં આવે છે અને નવરાત્રીમાં અને જન્માષ્ટમી તો ખાસ. જન્માષ્ટમીમાં કૃષ્ણ જન્મનો સમય હોય છે અને કૃષ્ણ ભગવાન રાસ કરતા હોય છે, એમની રાસલીલાઓ પણ વધારે પ્રચલિત છે. તો જન્માષ્ટમીના તહેવારો પણ રાસલીલાઓ કરવામાં આવે છે. એમાં સૌથી જો લોકપ્રિય હોય છે તો એ છે દાંડિયા રાસ. આ બધા તમને જે મેં ટોપિક અંડરલાઈન કર્યા છે એ ક્યાંય ને ક્યાંય MCQ કે VSQમાં પૂછાઈ જાય માટે ખાસ ધ્યાન આપજો કે દાંડિયા રાસ છે એ દાંડિયા રાસ છે ગુજરાતમાં સૌથી વધારે લોકપ્રિય છે. ગાગર કે હાંડો લઈને પણ રાસ રમાય છે. ઘણા તમે જોજો ઘોડા હશે તો ઘોડાને આમ ઉપર નીચે કરી અને ગોળ ગોળ ફરતા ફરતા રાસ કરશે. વૈષ્ણવ સંપ્રદાય છે એ વૈષ્ણવ સંપ્રદાય છે એ પહેલાથી જ કૃષ્ણ ભક્તિમાં માને છે અને કૃષ્ણ ભક્તિના જેમ જેમ વૈષ્ણવ સંપ્રદાયનું જે પ્રચલિત બન્યો અને એમની અસર વધારે વધી તેમ તેમ ગુજરાતમાં રાસ છે એ રાસ પણ વધારે પ્રચલિત બન્યા. રાસ રમવા માટે સ્ત્રીઓનો પોશાક શું છે? તો ભરત ભરેલા ચણિયા ચોળી છે અને પુરુષો છે એ ધોતી અને કેડિયું પહેરે છે. એટલે ગરબો શબ્દ આવે તો ગરબા શબ્દથી આપણે સૌ કોઈ પ્રચલિત છીએ. અત્યારે તો પહેલા તો એક તાળી, બે તાળી, ચપટી રીતે વગાડવામાં આવતી. અત્યારે એ સમયે પણ ગીંચ લેતા. અત્યારે તો દોઢિયું લે છે, ટીમલી લે છે. તો અલગ અલગ સ્ટાઇલો સાથે આપણી ગુજરાતો છે, ગુજરાતની પ્રજા છે કે ગુજરાતી સ્ત્રીઓ છે એ સરસ રીતે ગરબા ગાય છે. આગળ આપણે ચર્ચા કરીએ ગુજરાતના અન્ય નૃત્યો. ગુજરાતના ગરબા છે, રાસ છે અને એવા ઘણા બધા નૃત્યો છે. એના સિવાય ઘણા પ્રચલિત છે. ઘણા એ વિસ્તાર પૂરતા જ મર્યાદિત છે પણ જાણીતા તો હોય છે ક્યાંક ને ક્યાંક. એ પર્ટિક્યુલર કોઈ વિસ્તારમાં કરાતા હોય છે. એવા જ એ નૃત્યોમાં પહેલું નૃત્ય છે ગોફ ગુંથન નૃત્ય. તમે ગોફ ગુંથન એ શબ્દ ઉપરથી જ કદાચ જો તમે ટીવીમાં જોયું હોય ક્યારેક દૂરદર્શન ઉપર આવતા નવરાત્રિના સમયમાં તો વૃક્ષ હોય કે એવું કોઈ સ્ટેજ બનાવેલું હોય અથવા તો ગામડામાં પણ એ વિસ્તારમાં નૃત્યો થતા હોય છે કે વૃક્ષ હોય કે થાંભલો હોય કે કોઈ એવું પછી ટેકાવાળું કોઈ જગ્યા હોય કે એની ઉપર આવી રીતે દોરી કે એ બાંધીને નીચે છેડે આરો અવરો સાથે એટલે એક અંતર જાય અને એક બહાર જાય એની રીતે એક ચોટલા જેવી સરસ રીતે ગૂંથન કરે અને ગરબા ગાય ફરતે ફરતે એ સાથે એ ગૂંથન કરે અને એ ગૂંથન છોડે પણ. એટલે જેમ આંટી વાળે ગરબા ગાતા એવી રીતે જ આંટી છોડે તો એને ગોફ ગુંથન નૃત્ય કહેવામાં આવે છે.
આ નૃત્ય પણ ગુજરાતમાં જ થાય છે અને આ નૃત્યમાં ઢોલ અને સંગીતના તાલે માંડવું હોય, વૃક્ષ હોય કે થાંભલો હોય એની સાથે દોરી બાંધે છે અને નીચે છેડાને નીચે વેલ આકારે અંદર બહાર એમ શું કરે છે, ગૂંથણી બાંધે છે અને છોડે છે. એને ગોળ ગૂંથણ નૃત્ય કહેવામાં આવે છે. આગળ જોઈએ સીરીઓનું ધમાલ નૃત્ય. સીરીઓ મૂળ આફ્રિકન જાતિ છે કે મૂળ આફ્રિકામાંથી આવીને વસ્યા છે, પણ હાલ એવો ગીર વિસ્તાર છે. એ ગીર વિસ્તારમાં જાંબુર જે સ્થળ છે મધ્યમાં, ગીરની મધ્યમાં આવેલું છે જાંબુર. તો આ જાંબુર નામના વિસ્તારમાં વસેલા આ સીરીઓનું આ નૃત્ય છે અને એટલે જ એનું નામ છે સીરીઓનું નૃત્ય. આ નૃત્યમાં શું હોય છે તો નાળિયેરનું જે પોચલું હોય, આપણે નાળિયેર તોડીએ અને એ નાળિયેરનું જે પોચલું નીકળે એ પોચલામાં એક કોળીઓ ભરે અને કોળીઓની ઉપર કપડું બાંધી અને એ ખખડાવતા નૃત્ય કરે છે. એટલે નાળિયેરના પોચલામાં એક કોળીઓ ભરે અને ઉપર કપડું બાંધીને એને તાલ પર ખખડાવે છે. સાથે સાથે શું હોય છે કે મોર પીંછનું ઝુંડ, આખા મોરના પીંછાઓ હોય અને એ પીંછાઓનું આખું ઝુંડ હોય છે અને એની સાથે નાના નાના ઢોલકા પણ એ લોકો રાખે છે. એટલે આ ત્રણેય વસ્તુઓ સાથે કે નાળિયેરના પોચલામાં કોળીઓ ભરે અને સાથે ખખડે એટલે અવાજ આવે અને જે મોર પીંછ છે એનાથી એ હાથના આરો અવરો સાથે કળા કરે અને સાથે સાથે નાના ઢોલકા પણ રાખે અને ગોળ ગોળ ફરતે એ લોકો નૃત્ય કરે છે. સાથે શું હોય છે એની સાથે તો કે હો હો ના, તમે ગરબામાં કે રાસમાં જોજો હો હો આવો અવાજ આવશે તો હો હો ના આરો અવરો સાથે એટલે બે ટુકડી વિભાજિત હોય, એક જ્યારે બોલે ત્યારે સામે પક્ષને અવાજ ના આવે અને સામે શાંત હોય ત્યારે એ જ્યાં અટકે ત્યાં બીજે સામેના છેડે અવાજ આવે એટલે એ થયો આરો અવરોહ. તો એ હો હો ના આરો અવરો સાથે આ નૃત્ય ગવાય છે અને એવું લાગે કે જાણે પહાડો અને જંગલોમાં ઘેરા પડછાંદ એટલે પડઘા પડતા હોય એવું સરસ ચિત્ર લાગે. અને સાથે સાથે આ જે આ ગવાય છે, જે નૃત્ય કરાય છે એના સમૂહમાં પક્ષીઓની નકલ સાથે પણ આ જે નૃત્ય છે એ કરવામાં આવે છે. તો આ હતું સીરીઓનું નૃત્ય. આગળ જોઈએ છે કે ગુજરાતના બીજા પણ છે જે મોરાયું નૃત્ય છે. મોરાયું નૃત્યમાં એ ફેમસ ક્યાં છે, બનાસકાંઠામાં. આ ખાસ યાદ રાખવાનું છે, મોરાયું નૃત્ય બનાસકાંઠામાં અને પઢાર છે એ સુરેન્દ્રનગરમાં અને કોળીઓની મેળના નૃત્ય છે એ સૌરાષ્ટ્રમાં. ખાસ યાદ રાખવાનું છે બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર. કયા તો મોરાયું, આ પઢાર અને મેર. કયા તો મોરાયો, પઢાર અને મેર. કયા વિસ્તારો છે તો પહેલું છે બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર. આ ત્રણેય વિસ્તારમાં આ નૃત્યો છે એ જાણીતા છે. મોરાયું નૃત્ય છે બનાસકાંઠામાં ભાવ વિસ્તારમાં પ્રચલિત છે. શું છે તો કે સરડર, ઝુંઝાડી જેવા આ ઘાસના નામો છે. તો આવા ઊંચા ઘાસ છે એ ઘાસનું એક તોરણ તૈયાર કરે છે અને તોરણના ઝુમખા બાંધે છે. એ ઝુમખાને જ મોરાયો કહેવામાં આવે છે. તો આ ઝુમખામાંથી ગૂંથીને ઢોલના અવાજ સાથે અને સાથે તલવારની કારીગરી કલા કરીને એના દાવપેચ સાથે આ નૃત્ય કરવામાં આવે છે. ખાસ ફરીથી રિપીટ કરું છું, મોરા નૃત્ય બનાસકાંઠામાં જે ઝુંઝાડી છે એવા ઊંચા ઘાસમાંથી એક ગૂંથણ તૈયાર કરે છે અને તોરણ બાંધે છે અને એ તોરણના ઝુમખા તૈયાર કરે છે. એને મોરાયો કહેવામાં આવે છે, મોરાયા નામથી ઓળખવામાં આવે છે. અને સાથે શું કરે છે એ લોકો તો સાથે ગોળ ગોળ ગોળાકાર ફરતે એ લોકો નૃત્ય કરે છે અને સાથે સાથે તલવારના દાવપેચ પણ એમાં કળા કરે છે અને નૃત્ય કરવામાં આવે છે. વાત કરીએ હવે પઢાર નૃત્યની. પઢાર નૃત્ય સુરેન્દ્રનગર જિલ્લામાં, સુરેન્દ્રનગર વિસ્તારમાં જે પઢાર જાતિના લોકો વસે છે એમના દ્વારા ખાસ આ નૃત્ય કરવામાં આવે છે. દાંડિયા મંજીરા સાથે એના લયતાલ સાથે શરીરને આમ આરો અવરોની જેમ ઉપર નીચે જેમ દરિયાના મોજા ઉછળતા હોય એવી રીતે એને જમીન સરસું એ લઈને જેમ સાગરના મોજા જેમ હિલોળા સાગરના મોજા હોય અને જેમ વહાણ હોય એ વહાણ કેવો હિલોળા લે છે તો એવી જ રીતે એ લોકો આવું નૃત્યની રજૂઆત કરે છે. કોળી અને મેરના નૃત્યો એ પણ સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. તો સૌરાષ્ટ્રમાં મધ રાશિઓ આંટીવાળી પાઘડી એમના વસ્ત્રો છે એને પહેરીને એના પાઘડીના છેડે લીલા રંગના પટ્ટાનું બાંધણું બાંધે છે. કેળે છે એ રંગીન ભીડ પહેરે છે અને આના વસ્ત્રો
ખાસ મેર અને ભરવાડ જાતિના જે લોકો છે એમના દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે, જેને કોળીઓ અને મેરના નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી સરસ આપણી ભારતની વિવિધતા સભર સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને ખરેખર એનું જે દરેક વિસ્તારમાં દરેક નૃત્યો હોય કે આપણી હસ્તકળાઓ હોય કે આપણી લલિત કળાઓ હોય, દરેક એક પોતાનામાં એક આગવું સ્થાન ધરાવે છે અને જે આપણા ભારતના વૈવિધ્યસભર અને આમ એકદમ વિશાળ વારસાનો પરિચય કરાવે છે. તો અહીંયા આપણે આપણો ચેપ્ટર પૂર્ણ થાય છે. તમારે સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે. બસ આજ પૂરતું આટલું. થેન્ક યુ.